મોર્નિંગ જય માતાજી. કેટલા વહેલા ઉઠવું પડે નહીં હાલ જવા માટે? હા ઊંઘ બગડી જાય નહીં. ઉઠવું એ પતા આપણે જબ્બર પવન આવે, વાયરો જબ્બર. તમારા નાગજી આડે શાળામાં તો હું મિલવા જઉં છું રોડ ઉપર. આજ તો થોડું પેલું દેખાય દાવ, કાલ તો અંધારા આવ્યા હતા એ નાગજી લેવા. તો આપણે જઈએ શાળા મૂકી આવીએ, બે તો મળીએ. કારણ કે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના માના વ્લોગમાં તમારું સ્વાગત છે. વહેલા ઉઠીને એટલે તો ઠંડી વાતાવરણ છે, એકલા વાદળા પડે જુઓ નહીં રહ્યું, એકલા વાદળા છે ને તો રહ્યું તો વાદળો જોઈ છે થોડું કેવું કરો છો રહ્યું. રાતે કરો ડો જય જય રહ્યું, જય જય કરો જય જય. રિહાન ઓગળી પકડીને હેડા અકસ્માત આખો દાડો. ગાવાનું શીખે છે લાયા છે. હા ઊભો થા હેડા, ઊભા થો રી, ઊભો થા હેડા, ઊભો થા, આપો આવ્યો, ઊભો થા, ઊભો. તો ચલો ગાઈસ, આજ તો ઠંડી બધા લાગતી હતી, તેમ તો દુપટ્ટો ખોવાનું બંધ દીધું કારણ કે તને વહેલા ઠંડી લાગે છે. અને પછી લાઇટ બંધ કાઢી હતી બોલું, કારણ કે રાતે અમારે ચાલુ કરવાની હશે ને અમારે બંધ કરવાની હશે. એટલે આપણે એને ઈંડાને એવું નાખેલું હોય છે એટલે કોઈ લઈ ના જાય કે, એટલે લાઇટ ચાલુ રાખીએ. આમ સાલ લેવા તો હોય નહીં, બીજા રહે તો અમે સાલ લેવા જવું કારણ કે અમારે બધું પૈ નાખીશું એટલે રૂપિયાનું વધશે એટલે સાલ લેવા કટા. અમે ચાર ભાઈ બૂન સાલ લઈને આવીએ, 4 ભાઈ બૂન. આટલું શું આ બધું પૈ દીધું, સાર બધી વાટ નાખેલી એટલે એમાં તો સાલ લેવા બીજા એકદમ જવું પડે એવું છે. એક બીજી રીતે પાણી ભરેલું છે, પિંજરમાં વાળણ કરે છે, ત્યાં રિહાન બી આવી જશે. ચલો ગાઈસ, અમે જઈએ છીએ સાલ્યા. હું રિહાન બધો અમે સાલ્યા જઈએ. આ બાજુ શેઠ સુધી બટાકો છે ગાઈસ. કાચ તો આજ તમે અને પાણી મોટી કેનાલ છે, સાલ લેવા આવે છે છોટા એ ચીરીલા બટાકો છે. શેઠ સુધી બટાકો દેખાય, લીલું સમજે આ બધા બટાકો છે. બટાકો વાયેલો છે એટલે બટાકાની ખેતીવાડી કરેલી છે. તો ચલો ગાઈસ, આપણે તો હેડે ઘેર કારણ કે બધા જાત થઈ જઈશું તો સાલ લઈને ઘેર જઈએ છીએ. હવે પૂરે તો લબો પાડા બધે છે ને જીતે ભોજન તારે બટાકા ફુવારા ચાલુ છે. બટાકા પવાઈ ગયા, પાણી પી લીધું, મસ્તી ફુવારા ગોઠવી દીધેલા છે. મજૂરી ફુવારા હતા, આખા હિસાબમાં ફુવારા મેલેલા બંધ થઈ ગયું પાણી. કંઈ નહીં ચાલુ છે ને એટલે. તો ચલો ગાઈસ, અમારે સાથ થઈ જાય ઉપર બધા જ રસો બધવાનું નહીં. તો ચલો ગાઈસ, સાથ તો લઈ લીધી, એમ ઘેર જઈએ, ઘેર જઈને બધવાનું છે હજી તો ચલો ગાઈસ, અમે તો ઘેર આવી ગયો. સાલ લઈને ઘેર આવી ગયા છીએ. હું થાક્યો પાક્યો નહીં. રિયાન માં ચલો ગાઈસ, તો અમે ઘેર આવી ગયા છીએ. અમે ઘેર આવી ગયા. હું રિયાન રમો છે કારણ કે હું સાંજે મારા ઘેર આવ્યા નહીં હજી તો કદ નહીં. હું કાપસી પૂછારે પણ આવ્યા નહીં હજી. એમ આવશું નહીં કે રિહાનું યાદ રહી ગયું. નાગજી યાદ નહીં નાગજી. કાલે તો તાર જા વડનગર આ ચોકલેટ લેવા જા છો, ચોકલેટ લાવવાની છે ને. તો ચલો ગાઈસ, એમાં તો રોટલા થશે. હું ડુંગળી શાક બનાવવા છે. આ બાજુમાં 4 મોંડાઈ છે. મેગી તો ગાઈસ નાગજી તો મેગી ખાઈ છે. મમ્મી મેગી બદલી જાય જોયા, આ જાડો મસાલા એવા હાલે ના એ જાડો. હા રેટ ને પછી મેગી બદલાઈ જાય આખી. નાગજી તો ગાઈસ મેગી બનાવે છે. મારી મેગી બહુ ભાવે છે મેગી, કારણ કે એને ડુંગળીની ના લીધી કારણ કે મને ડુંગળી નહીં ભાવતી. શાક નાગજીના રોટલા અમુક આ બેઠા છે. આજ તો મોડું થયું ને એટલે. તો ચલો ગાઈસ, તમારે ખાવો તો આવી જાઓ. દીધું ભૂરી એમાં દોઈ દીધું બેસ્યોનું. હા રિહાન લે દૂધ પી લે. તો ગાઈસ, અમારી રિહાનનું હું દૂધ પાઉં છું.
કારણ કે દૂધ સારું ભાવે છે રિયાનું અને નાગજી મોડી સડી જઈશ શું સરસ છે આ શું સરસ જુઓ પડે દોતું વાગશે તો વપડે છે એટલા શેઠ સડી ગયો છે શેઠ એટલે શેઠ ઓની વર રાખવી પડશે ઘેર લઈ જાય પણ આપણે તો પગા ત્યાં નહીં શાંતિ છે હોય તો વર રાખવી વાત એકલો આવી જાય ઓહો આ તો રિયાન્યો છે આ ના આવ્યો આટલો સડ્યો તો સડતો વાર લાગે નહીં તો ગાય છે મારું બોયની ઉડી પણ રિયાન સડી ગયો જો ખાલી નાગજી પાછળ એના પાછળ જ જાય અત્યારે એને સ્કૂલમાં વેચવા માટે ચોકલેટ લઈ આવ્યો આવીશું તું નાગજી ચોકલેટો લાવે છે કોફી કો તેને 50 રૂપિયા ના મળી તો નાગજીની ચોકલેટો ને એવું વેચવાનું છે કાલે મેં કીધું તા બેગમાં હા મેં કીધું ખાવા બેઠો છે હું તો પાપડ શાક બનાવી ખીચડી બનાવી છે નહીં છે રીયો એ રીયો હવે ખાવા ખીચી એ રિયાન આવો હડે ખાવા નાગજી આવી ગયા ખાવા નાગજી હાલો નાગજી ગઈ રીયો ખાધું તો જાવ ના ચરી એમાં ગોદરો મસાઈ થઈ ગયા કમ્પ્લીટ કારણ કે કાલે તો નાગજીનો બર્થડે છે તો અત્યારે ચોકલેટો લાવી દીધી ખાવા તો ખાઈ લીધું અમે ખાઈ પી ગોદરો મસાઈ કર્યો છે હું પણ બર્થડે તો પપ્પા ઘેર હતા તારા નહીં એ તા મજા આવી તેરે બર્થડે મસ્ત નું જોયું આરે કેવું જોઈ સાને સેપુરમાં બધા ઘણા બર્થડે બનાવ્યા પણ આટલા બે જ બનાવ્યા એક નેનો હતો તાને અને આ બીજો એટલે કાકીનો ફોન કર્યો હતો ને કાકી કહેતો હતો કે નાગજીનો લેતા હોય કેક કાપથી આપણે કા પણ બોર હતા ઊંઘ હોત તો મજા આવત નહીં નાગજી કાંક ઊંઘશું ના પપ્પાએ ના નોકરી જતા રહ્યા છે એટલે વાપી નોકરી ગયા વાપી છે નોકરી સુરતથી થોડું આગું સુરતથી આગું દેવું દમણ એ બાજુ આવી એ બધું નજીક ના આવે ના નજીક છે પપ્પા તારા નોકરી એકલો પણ ગયા છે તો ચલો ગાઈ અમારે રિયાન હોઈ ગયો આ બધા નાગજી હોઈ ગયા છે નાગજી રિયાન હોઈ ગયા તો ચલો ગાઈ નાગજી હોઈ ગયો રિયાને હોઈ ગયો હું ઊંઘી જાઉં કારણ કે મોબાઈલ જોતો ટાઈમ જતો તો ખબર ના પડી 11 વાગી ગયા અને અનમોલ રિહાન નાગજી 4 જણોની શેરને તકો ક્યાં જોઈ રહે એટલે ઘેર છીએ ખાલી હાલ નહીં આવે 3-4 મહિના સુધી આવશે નાગજી પપ્પા તમારા તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી રિહાન